આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી પરાસ્ત કરી ત્રીજી વખત અને સતત 2 વાર T20 વિશ્વકપ જીતી ઐતિહાસિક અપ્રતિમ વિજય મેળવ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અંતિમ જંગમાં ભારતીય ટીમના 5 વિકેટે 255 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 159 રનમાં આઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 4 અને અક્ષર પટેલે 3 વિકેટ ઝડપી ભારતની જીતને આસાન બનાવી હતી. એ અગાઉ ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવી 255 રન કર્યા હતા. સંજુ સેમસને સૌથી વધુ 89 રન, જ્યારે ઈશાન કિશને 54 અને અભિષેક શર્માએ 52 રન કર્યા હતા. ભારતે 2007માં પ્રથમવાર T20 વિશ્વકપ જીતવાની સફળતા મેળવી હતી. એ પછી 17 વર્ષ બાદ 2024માં બીજી વાર જીત મેળવી હતી. એ પછી સતત બીજી વાર ચેમ્પિયન બની ઐતિહાસિક સફળતા મેળવી છે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેચ જોવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC પુરુષ T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ શાનદાર વિજય અસાધારણ કૌશલ્ય, દ્રઢ નિશ્ચય અને ટીમ વર્કને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ જીતે દરેક ભારતીયના હૃદયને ગર્વ અને આનંદથી ભરી દીધું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ જીતને શાનદાર વિજય ગણાવતા કહ્યું કે ટીમ ઇન્ડિયાએ ઘર આંગણે ટ્રોફી જાળવી રાખીને દેશને ઉજવણી માટે વધુ એક અવિસ્મરણીય ક્ષણ આપી છે. દરમિયાન ભારત સતત બીજી વાર T20 વિશ્વકપમાં વિજેતા બનતા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. ભુજ સહિત વિવિધ વિસ્તારોમાં ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી ભારતની જીતને વધાવી લીધી હતી. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થશે. આ સત્ર 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. લોકસભામાં આજે અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ પ્રસ્તાવ કોંગ્રેસના 3 સભ્યો મોહમ્મદ જાવેદ, કે સુરેશ અને મલ્લુ રવિ દ્વારા રજૂ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવ લોકસભામાં પસાર થઈ જશે તો ઓમ બિરલા કાર્યવાહીનું નેતૃત્વ કરશે નહીં, પરંતુ તેના બદલે લોકસભાના સભ્યો વચ્ચે બેસશે. એક અઠવાડિયાની રજા બાદ આજે ગુજરાત વિધાનસભાની બેઠક પણ મળશે. બપોરે 12 વાગે પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે, જેમાં નાયબ મુખ્યમંત્રી હસ્તકના ગૃહ, પોલીસ, આવાસ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક, ઉદ્યોગ, પ્રવાસન, કાયદો અને ન્યાયતંત્ર, યાત્રાધામ સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા થશે. આ ઉપરાંત આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામોદ્યોગ વિભાગની પણ પ્રશ્નોત્તરી હાથ ધરાશે. માંડવીના APMC ખાતેની ખેતીની જણસ તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે. રાજ્ય સરકાર વતી ખરીદ એજન્સી તરીકે ગુજકો માસોલના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવશે. નોંધાયેલા 190 ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ 8,000 મુજબ ખરીદી કરવામાં આવશે અને એક ખેડૂતની મહત્તમ ખરીદી મર્યાદા 2,500 કિલો મુજબ ખરીદવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ જણસીઓ જેવી કે કપાસ, મગફળી, મગ, અડદ, તુવેરની ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ ઇન્ડિયા અને નવી શિક્ષણ નીતિને વેગ આપવા મહત્વનો નિર્ણય અમલમાં મુકાયો છે. અગાઉ વિદ્યાર્થીઓને દર સેમેસ્ટરે માર્કશીટની હાર્ડ કોપી અપાતી હતી. હવે વિદ્યાર્થીઓને દર સેમેસ્ટરના બદલે ડિગ્રી પૂર્ણ થયા બાદ સંકલિત માર્કશીટની હાર્ડ કોપી મળશે. સેમેસ્ટર પરીક્ષાના પરિણામ ઓનલાઈન અપલોડ થાય છે, જેથી વિદ્યાર્થીઓ પોતાની જાતે પ્રિન્ટઆઉટ કરી શકે છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને અનેક હાર્ડ કોપી સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ અને ડિજિટલ માધ્યમને પ્રોત્સાહન મળશે. ખેતી એક પારિવારિક માનવીય વ્યવસાય હોય તેમાં સહપરિવાર જોડાય તેવા આગ્રહ સાથે ખેતી વ્યવસાયના દરેક પાસાને સમજીને આયોજનપૂર્વક રીતે કૃષિ કરવાની વૈજ્ઞાનિક ઢબની સમજ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા 123મી તાલીમ શિબિર અંતર્ગત અપાશે. જમીનની ઓળખ, જમીનનું પોષણ, જંતુરોધકો, રોગ અને જીવાતનું વ્યવસ્થાપન, સિંચાઈ વ્યવસ્થા, ખેડ અને વિખેરની પદ્ધતિઓ, ઔષધીય રોપા વાવેતર, ગાયનું ખેતીમાં અને સર્વાંગીણ મહત્વ, મૂલ્યવર્ધન, બજાર વ્યવસ્થા વગેરેની સમજ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આગામી 12મી, 13મી અને 14મી માર્ચ દરમિયાન યોજાનારા વિવિધ સત્રોમાં આપવામાં આવશે. આ ઉપરાંત પૂર્ણ કમ્પોસ્ટ ખાતર તેમજ વિવિધ જંતુરોધકો વિશેના પ્રેક્ટિકલ સત્રો પણ ગોઠવવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.